નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો મિત્રો, આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે જાણવા માટે આગળ વધીશું. તો તેમાં આગળનો પ્રસંગ આવે છે રૂઢિરીતનું ઘડતર. બોચાસણના મુકામ દરમિયાન એકવાર શાંતિલાલ શ્રી હરિદાસ નામના સાધુ પાસે સત્સંગ કરવા બેઠેલા. આ સંતે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને રોટલા જમાડેલા. તેથી જૂના અને પ્રસાદીના સાધુ છે તેમ મહિમા સમજીને શાંતિલાલ ગયેલા. પણ તેઓએ તો શાંતિલાલને મોડી વાત કરતાં કહ્યું કે તું સાધુ થવા આવ્યો છે, પણ અહીં તો મહેનત કરવી પડશે, ગામડે ફરવું પડશે, એના કરતાં ઘેર સારું. અહીં માંદો થઈશ તો ખબર કોણ રાખશે? માટે ઘેર રહીને ભજન કરજે. ફૂલદાનીમાંથી ફૂલની જગ્યાએ આમ શૂલ નીકળતા શાંતિલાલ તો હેબત ખાઈ ગયા. તેથી તેઓએ તે સંતને જ પૂછ્યું, તમે શા સારું સાધુ થયા હતા? તમને કાંઈ વાંધો આવ્યો? અમે તો થઈ ગયા, પણ તારા સારા માટે કહું છું, તે સંતે કહ્યું. અલબત્ત શાંતિલાલને તો આવી મોડી વાતોના વિષ ચઢે એમ નહોતા, પરંતુ જ્યારે શાસ્ત્રીજી મહારાજને વિગતની જાણ થઈ ત્યારે તેઓએ શાંતિલાલને સંગ પરીક્ષા અંગે સાવચેત કરતાં કહ્યું, જે મોડી વાત કરે ત્યાં બેસવું નહીં. ત્યાર પછી શાંતિલાલ તે સંતને પગે લાગવા જતાં પણ વાતો સાંભળવાનું ટાળેલું. તે વખતે બોચાસણના મંદિરમાં પ્રભુદાસ બારોટ નામના એક ડોસા પણ રહેતા. તેઓને સૌને સમાધિ કરાવવાના અભરખા. જોકે તે બાબતે તેઓની સામર્થ્ય શૂન્ય પણ સુરાતન 125%. તેથી એકવાર તેઓએ સભામંડપના કઠેરા પાસે શાંતિલાલને બોલાવ્યા અને કહ્યું, છોકરા, મારી પાસે બેસ, સમાધિ કરાવું. સમાધિની કુતૂહલના કોણે ન હોય? તેથી શાંતિલાલ તો પલાઠીવાળી આંખો મીચી બેસી ગયા. આ મુદ્રામાં 10 મિનિટ થઈ હશે ત્યાં જ નિર્ગુણ સ્વામી નીકળ્યા. તેઓએ શાંતિલાલને આમ ધ્યાનસ્થ અવસ્થામાં જોયા એટલે પૂછ્યું, શું કામ આંખો મીચીને બેઠો છે? આ ભગતે સમાધિ કરાવવા બેસાડ્યો છે. શાંતિલાલે ભોળા ભાવે કહ્યું. આ સાંભળતા જ નિર્ગુણ સ્વામી અકળાયા. પેલા ભગતને ઠપકો આપ્યો અને શાંતિલાલને ત્યાંથી ઉઠાડી મૂક્યા. એટલું જ નહીં, નિર્ગુણ સ્વામીએ આ વાત શાસ્ત્રીજી મહારાજને પણ કરી. તેથી તેઓએ શાંતિલાલને બોલાવ્યા અને કહ્યું, આ નિર્ગુણ સ્વામી શું કહે છે? ત્યારે શાંતિલાલે નિર્દોષતાથી કહ્યું, બધાને સમાધિ કરાવે છે એવું સાંભળ્યું, એટલે મને પણ સમાધિ થાય એ માટે એ ભગતના કહેવાથી બેઠેલો. તે સાંભળી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, તારે સમાધિ જ છે, પણ એમ કેમ મનાય અને કેમ સમજાય? સમાધિવાળા શું કહે છે? શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું. તેમાં કહે છે કે પ્રથમ શાસ્ત્રીજી મહારાજ દેખાય, પછી મહારાજ દેખાય, અક્ષરધામનું સુખ આવે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને કહ્યું, તે મૂર્તિ તો તારી સામે બેઠી છે. આ સમજાય તો સમાધિ ન કરવી પડે અને અખંડ સુખ આવે. આમાં હેત દ્રઢ કરવું એટલે બીજું કાંઈ જોવાનું નથી. તેમાંથી બધું દેખાશે, આનંદ આવશે. માટે ફરી આવો સંકલ્પ કરવો નહીં. શાસ્ત્રીજી મહારાજે આમ કહ્યા પછી શાંતિલાલને ક્યારેય સમાધિ સંબંધી સંકલ્પ થયો નહોતો. આમ શાસ્ત્રીજી મહારાજ પોતાના આ પ્રિય શિષ્યને સત્સંગની રૂઢિરીતથી ઘડતા જતા. તો મિત્રો, આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનો અનોખો પ્રસંગ. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.